જો આ ટપુડિયું ગાવડિયું દેખો જો હમણાં ખીહેર આવે ખીહેર મકર સંક્રાંતિ અત્યારે છે ને પબ્લિક ગાયોની લીલું નાખવા સારું છે ધર્માદું કરવાનું છે ને એટલું લીલું નાખીએ કે એની વાત તમે કરો હોય એક જ દીમાં બધાને લીલું નાખવું હોય એવો કાયમી જે છૂટું રખડતું હોય ને એને પેટ પૂરતું જડતું ન હોય બરાબર અને તમે ભેગું તો નાખો મકાઈ લીલું ને જે જવાય ને એ પછી ભૂખદ્રવ કરે ને પછી પડે માંદું કારણ કે જેડિયું ન હોય એટલે ખાવાનું તો છે જ એના હાટાને આપણે એક ઉપાય કરીએ ને તો સાહેબ કે ભાઈ ખીહેર નદી આખાઈ નાખે એને બદલે અડધું આગળ દી નાખો અડધું ખીહેર નદી નાખો અડધું એને ત્રીજે દી નાખો તો એને 3 દી સુધી એનું પેટ ભરાયું એને વહેમું ન લાગે આપણે એને જ કરવું આપણે એક જ દીમાં બધું કરી લેવું એને વહેમું લાગે એવું ન કરો થોડું નાખો 2-3 દી સુધી એને વહેમું ન લાગે પછી ગજા ઉપર ઓટ ખાઈ જાય ને એટલે બહુ વહેમું લાગે હું ત્યાં તમને આઈડિયા મારે કાં કે આપણે કેવાક લાગે આઈડિયા તમે કીજો મને કે આપણે 2-3 દી સુધી થોડા નાખ્યા હોય તો 3 દી સુધી તો હખ્યું રહીએ ને એને વહેમું ન લાગે ને બરાબર આવું કરવાનું છે આપણે ઓલું વેસ્ટવ્યું છે આપણી કંઈ કાયમી ન આવે એ બિચારા માંદા થાય કારણ કે ભૂખદ્રવ તો એ કરવાનો જ છે એટલે લીલું માપી નાખો લાડવા કરો તો તમે માપી 2-3 દી સુધી જીઓ